આગળ વાત કરીએ તો સુરત શહેરમાં આગામી 66માં ગુજરાત સ્થાપના દિવસની યજમાની કરવા માટે સજ્જ બન્યું આ રાજ્ય કક્ષાના મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। વહીવટીતંત્ર અને સુરત પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી, જેમાં પોલીસની ભવ્ય પરેડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેવાની છે। પીપલોદ વિસ્તારને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવ્યો છે, જ્યારે ડુમસથી સીફેસ ખાતે પણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળની આસપાસ ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। પોલીસ દ્વારા પરેડનું રિહર્સલ પૂર્ણ કરી લેવામાં આવ્યું અને સમગ્ર સુરત ઉત્સવના માહોલમાં રંગાયું છે। ગુજરાત સ્થાપના દિવસને લઈને સુરત શહેરની અંદર તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે। આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ 66માં ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે સુરત શહેરની અંદર તડામાર તૈયારીને જે છે તે આખરી ઓપ જે આપી દેવામાં આવ્યો છે અને હાલ અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદ વિસ્તારની અંદર અત્યારે જે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અને સાંજના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના ડીજીપી અને ખાસ કરીને તમામ મંત્રીઓ અને અધિકારીઓ જે છે તે હાજર રહેવાના છે। સુરત શહેરના લોકો પણ સાંજની રાહ જોઈ રહ્યા છે અને સાંજ દરમિયાન અહીં અદ્ભુત નજારો જે છે તે જોવા મળશે। સાહિદ જગતાપ, GSTV સુરત।